कर पुण्य किन प्रणाम मंगल भवन मंगल हारे रात पवन सुत देवन देखा सुरसा नाम अहिके माता आप सुरन मोहि दीन आहारा राम काज कर फिर में आओ तब तब बदन पैठियो आई कवने हुदतन दे नहीं जाना जो जन भरते बदन पसारा चोरा चोदन मुख देखायो दस दस सुरसा बदन बढ़ावा सत चोदन तहि आनंद किन्हा बदन पैठ मुनि बाहिर आवा मोहि सदन तहि लागी पठावा राम काज सब करे हूँ तुमल बुद्धि निधान जय सिया मंगल भवन मंगल हारे निश्चर एक सिंधु महरे एक રાક્ષસી એવી હતી કે સિંધુની અંદર એટલે સમુદ્રની અંદર પણ જેવો ઉપરથી કોઈનો પડછાયો જાય ને આમ જીવ જંતુ કે કોઈ વાનર કે કોઈ પણ ઉડતું જનાવર કોઈ પક્ષી જાય ને જીવ જંતુ જે ગગન ઉડાહી જલ વિલોકી તેને કે પરિછાય એને તરત જ એ પડછાયો આમ પકડે ને એટલે સીધું એના શરણમાં આવી જાય જીવ જંતુ જે ગગન ઉડાહી कह था सक सोन उड़ाई सोई चल हनुमान कह किन्हा ताहि मार मार कुसुम सटीरा कहाँ जाय देखी बन शोभा नाना तन पर फूल सजाए कछु कप के अटकाए अरगिल पर चढ़ी लंका ते देखी अति उत्तम जल निधि चाहु पासा अनंत कोट विचित्र मणिपुर सुंदराय कला कला देखी बहु कपि मन किन विचार मंगल भवन मंगल हारे असत मान लोक कपि धरे लंका में कोई देखी न जाए એટલે હનુમાનજી મહારાજે મચ્છરનું રૂપ ધારણ કર્યું કેવું मच्छर मस्तक समान रूप कपि धरे लंके ही चले सुवीर नरहरि
नाम लंकिनी एकली सी जगती जान ही नहीं मरमु सच मोरा હું તને આગળ નહીં જવા દઉં. લંકિનીએ રોક્યા એમ કે જાને ही नहीं मरमु सच मोरा मोर आहार जहाल की चोरा मुठिका एक महामपी हली. લંકિની કે તું મારો ખોરાક છે. ત્યાં તો હનુમાનજીએ એવી જોરથી મુઠિકા મારી ને રૂરી રુધિર મમત ધરની ધરી મરી લોહી લુહાણ થઈ ગઈ. મુઠિકા એક મહાકપી હલી पुलिस संवारी उठी सोलंका जब रावण ही ब्रह्म बरदहा विकल होश से कपि के मारे आत्मोर अति पुण्य बहुता आप स्वर्ग अपवर्ग सुख हरि तुला एक अंग मंगल भवन मंगल हारे किसी नगर की दे सब काजा कर सुधारित कर ही मिठाए करुण सुमेरु रैनु समताहे अति लघु रूप धरऊ हनुमाना मंदिर मंदिर प्रति करि सोजा गयो दशानन मंदिर माही सैनिक ये देखा कपते भवन एक पुरी देख सुहावा रामायण अंकित गुहा शोभा वर्णन जाए मंगल भवन मंगल हरे. હનુમાનજી મહારાજ જ્યારે લંકાની અંદર પ્રવેશ કરે છે ત્યારે હનુમાનજી મહારાજ એવું વિચિત્ર બધું ચિત્ર જોવે છે કે કોઈના દાંત વધી ગયા છે, કોઈના નાખૂન વધી ગયા છે, કોઈના વાળ વધી ગયા છે, કોઈને કપડાના ઠેકાણા નથી, કોઈ શરાબ પીને આમ તેમ ફર્યા કરે છે. એવા અસંખ્ય રાક્ષસો જોયા. મનમાં વિચાર કરે છે કોઈક તો સજ્જન હોવું જોઈએ આ લંકાની અંદર. એમ કહે છે કે મંદિર મંદિર પ્રતિ કરી શોધા દેખે દેખે જનત જ્યાં જોવે ત્યાં અગણિત જોધા જ્યાં જોવે ત્યાં યોદ્ધાઓ યોદ્ધાઓને યોદ્ધાઓને અગણિત કરે છે. ગયો દશાનન જ્યારે દશાનનના મંદિર એટલે કે દશાનનની હવેલીમાં મહેલમાં જોવે છે તો રાવણ સૂતો છે. ભવન એક પુની દીખ સુહાવા હરિ મંદિર તક પિંડ બનાવા. પણ એક જ ભવન એવું હતું કે કેવું વાતાવરણ એવું મંદિર જેવું હતું. આમ મંદિર જેવું લાગે કે આંગણામાં તુલસી ક્યારો હતો, સુંદર મજાના ફૂલ ઝાડ હતા અને સુંદર મજાની ચોપાઈઓ લખેલી હતી, ભગવાનનું નામ લખેલું હતું. પહેલાના જમાનામાં બધું એવું લખતા. ઘરમાં કોઈ બેન નામનું કોઈ બેનનું નામ ગંગાબા હોય તો છેલ્લે ગંગાબા ભવન લખે, ગોપાલ ભવન લખે. આવું તો સરસ નામ લખાતા. અત્યારે હવે બધા નામ એવા થઈ ગયા છે ને, હવે કોઈ બહેનનું નામ ડિમ્પલ હોય, હવે ડિમ્પલ 80 વર્ષના થાય તો કેવી રીતે બોલાવાય એમને? એટલે તકલીફ આ છે. એટલે પહેલાના જમાનામાં આવા સરસ સુંદર મજાના વાક્યો લખાતા. એવું જ સુંદર મજાનું ભવન હતું એ હનુમાનજીની નજરે આવ્યું અને ત્યાં તુલસીનો છોડ હતો, સરસ મજાનો દીવો પ્રગટતો હતો. એટલે ચોક્કસ હનુમાનજી મહારાજને ખ્યાલ આવે કે અહીંયા કોઈ સજ્જન વ્યક્તિ, અહીંયા કોઈ સારી વ્યક્તિ રહેતી હશે. તો કોણ હશે? આવો આગળ આપણે સંવાદ જોઈએ. લંકા સિતર નિકર નિવાસા મનમાં તર્ક કરે કપિલાકા. આમ વિચારતા હતા ત્યાં તો વિભીષણજી જાગીને બહાર આવે ને હાથમાં માળા, અને માળા કરતા 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 બહાર આવે છે. એ માળામાં કોનું નામ હોય છે, કોનું નામ જપે છે? પ્રભુ શ્રી રામને યાદ કરે છે. બાપ રામ 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 સિયા રામ સિયા રામ સિયા રામ સિયા રામ સિયા રામ સિયા રામ
राम ते सुमिरन किन्हा ऐसन हट कर यहु पहचाने विप्र रूप धरि वचन सुनाए कर प्रणाम पूछी कुशलाए कि तुम्हारी दासन मह कोई कि तुम राम दीन अनुरागी जगाए जगाए एक वानर ने लंका जगाए घुमाए 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 उसमें ऐसी भी पूछे घुमाए मारुति ने लंका जगाए मारुति ने लंका जगाए बजरंगी ने लंका जगाए बजरंगी ने लंका जगाए वो मेरे बाबा ने लंका जगाए मंगल और मंगलहारी देव नाथ बलवारी जय जगन्नाथ बिहारा आत्मा को अपने पुकारा हम तो कहां कभी नहीं कोई साधु क्या कर भले सारे सारा कभी देख माही बेटा का दुख से सीधा उलट पलट लंका सब जाने पूछ बुझाई कोई श्रम धरि लघु रूप बहोरी जनक सुता के आगे ठाड़ भयो कर जोरी आम पूछ बुझावीने પોતાનો થાક દૂર કરીને અને પાછું હતું એવું ને એવું નાનકડું રૂપ ધરીને બજરંગી હનુમાનજી મહારાજ માં જાનકી માં સીતાજી સામે હાથ જોડીને ઊભા રહ્યા છે હવે માતાજી સાથે જે સંવાદ થાય છે આપણે જોઈએ મંગલ ભવન અમંગલ હારી જમો સુત मातु मोहि दीजे कछु चूड़ामणि उतारी तब दयऊ गोस्वामी तुलसीदास जी એની ઉપર ભાર દઈને કહે છે કે જ્યારે માં જાનકી માં સીતાજી હનુમાનજી જ્યારે વિદાય લેવાના હોય છે અશોક વાટિકામાંથી અને પરત રામ પ્રભુને સંદેશો પાઠવવાના હોય છે ત્યારે માં જાનકી માં સીતાજી આર્તનાદે ઘોડા ભાવ મને હનુમાનજીને આ સંદેશો પાઠવવા માટે આ ચોપાઈ બોલે છે કઈ तो दीन दयाल गिरीश संभारी हरहु नाथ मम संकट भारी मारा राम ने मारा प्रभु ने मारा श्री प्रभु राम ने जने कहे बाप कि मने दीन जानी मने गरीब जानी ने मारी पर कृपा करे मारू रक्षण करे मारी पर दया करे हैं हरहु नाथ मम संकट भारी मारी ऊपर आज सगळું संकट આવી ગયું છે એ સંકટને દૂર કરે એટલે ગોસ્વામી શ્રી કહે છે કે આ ચોપાઈ જો આપણે પણ વારંવાર રટણ કરીએ ને જ્યારે આપણે કોઈ ભયમાં હોય આપણે કોઈ તકલીફમાં હોય આપણને કોઈ બીમારી કોઈ રોગ એવી ગંભીર બીમારીથી પીડાતા હોય કોઈનો ડર લાગતો હોય કોઈ કામ અટકી ગયું હોય ત્યારે આ ચોપાઈનું જો વારંવાર રટણ વારંવાર સ્મરણ કરીએ ને તો માં જાનકીજી માં સીતાજીનું દુઃખ જો પ્રભુ શ્રી રામ દુઃખ દૂર કરવા માટે છેક લંકા સુધી આવ્યા હોય
તો મારું તમારું દુઃખ કેમ દૂર ન કરે? ભાવથી, પ્રેમથી, શ્રદ્ધાથી જો આ ચોપાઈનું વારંવાર વર્ણન કરીએ ને તો ચોક્કસ આપણું પણ રક્ષણ કરે છે, આપણું પણ દુઃખ હરી લે છે પ્રભુ. એવા મારા જાત અનુભવ છે. તો આ ચોપાઈ ખાસ નોટ કરી લેજો, ન હોય તો મોબાઈલમાં એક સ્ક્રીનશોટ પાડી લેજો અને આ ચોપાઈ મોડે કરી લેજો. દીન દયાલ બિરદુ સંભાળી सत्य सुत कथा सुनाए मास दिवस महुनाथन आवा मारा प्रभु ने जने कहे कि जो आ मास दिवस में आ महीना में नहीं आवे ने तो मारो जीव હું આ સીતામાં અર્પણ કરી દઈશ, હું જીવતી મળીશ નહીં. આવું માં જાનકીજી હનુમાનજીને કહે છે. કહું કપી કેહી વિધિ રાખું ગાના સુમારો મોહી દેખી શીતલ ભય સાથી उभय बात दयाल हसिका कृपानिके जय कृपाल कहि कपि चले अंगद हनुषवे मंगल भवन मंगल हरि सादर तेहि आकि करिहार दूरी से देखे दो गाता बहुली राम सविधाम बिलोकी बुझ प्रलंब कंधार लोचन सिद्ध कंद आय सोहा नयन देव पुलकित अभिदाता
मंगल भवन अमंगल हारी राम हरे प्रभु सुदशरथ अजित बिहारी राम तेज बल बुद्धि विपुलाई राम हरे शेष हरे
मूढ़ मुसाका करसि बढ़ाई राम हरे सजीव समेत विभीषण जाके राम हरे सुनि खल बचन दूतरि सवारी राम हरे रामानुज नहीं यहाँ पाती राम हरे दीन शिवाम कर हृदय रावण राम हरे आदन मन जाय सका निधारति पुलकित मान अनुज इवा प्रभुपद पंकज होई मंगल भवन अमंगल हारी राम हरे सुनत सभय मन मुस्काई राम हरे भूमि पराकर रहता राम हरे सहसुखनाथ सत्य सब गानी राम हरे सुनहु भजन मम परिहरि क्रोधा राम हरे अति कोमल रघुवीर सुबाहु राम हरे अखिल लोक करुणाऊ राम हरे विलस तुका तुम पर प्रभु करहि राम हरे गए 3 दिन बीती बोले राम सको तब भय बिनु होई। આટલા બધા વાનરોને લઈને કઈ રીતે જઈ શકાય લંકામાં? કારણ કે હજારો વાનરોની સેના હતી એટલે પ્રભુ શ્રી રામે સમુદ્ર પાસે રસ્તો માંગ્યો, માર્ગ માંગ્યો, પણ સમુદ્ર એમ નહીં. 3 દિવસ સુધી પ્રભુ શ્રી રામને તપ ધરવું પડ્યું. એક પગે ઊભા રહ્યા,
ઘડીકમાં પદ્માસન ઉપર બેસીને સમુદ્રને યાચના કરી. આમ 3 દિવસ વીતી ગયા. વિચાર કરો, ખુદ ભગવાનને પણ 3 દિવસ સુધી આવી યાચના માટે, ઉપાસના માટે, તપ માટે બેસવું પડતું હોય તો હું તમે આપને પણ ખેતકી બોલી હે? આપણે તો સુંદરકાંડમાં 1.5-2 કલાક બેસવાનું થાય તો એક કીડીઓ ચડી જાય પડે. કારણ આપણે બધા ડાઇનિંગ ટેબલથી ટેવાયેલા છીએ એટલે. પણ ખરેખર દિવસમાં જમવાનું થાય એવું કંઈક હોય ને ત્યારે એવો અવસર લેજો કે ધરતી માતાના ખોળે બેસીને થોડો આનંદ લેજો. પલાઠી વાળીને બેસી જોજો. જ્યારે ભક્તિ કરતા હોય, માળા કરતા હોય ત્યારે પદ્માસનમાં બેસી જોજો. તમને એક આનંદ આવશે. એક ભક્તિ કરવાનો એક અનેરો આનંદ આવશે. તો પ્રભુ શ્રી રામે 3 દિવસ તપ કર્યું. આપણે 3 કલાક નથી બેસી શકતા. હે સહેજ વાત થાય ને ડાબો પગ જમણા પગને કે હવે તું ઉપર આવ, પછી જમણો ડાબાને કે હવે તું નીચે આવ. આ માંડ કરીને આપણે 2 કલાક કે 3 કલાક બેસી શકતા હોય. પણ જો સાચી શ્રદ્ધા, હજુ મેં પલાઠી નથી છોડી. કારણ કે એક પલાઠીએ, એક આસને, એક માળાએ જો તમે મેડિટેશન, ધ્યાન કરો, ભજન કરો, કીર્તન કરો, કોઈ શ્લોક ગાઓ, કોઈ સ્તોત્ર ગાઓ, કોઈ પાઠ કરો તો ચોક્કસ ભગવાન સુધી પહોંચે જ છે. ઠીક છે, શરીરની તકલીફો અત્યારે આ સમયમાં ઘણા બધાને વધારે છે. તમે કોઈ પણ જગ્યાએ બેસીને તમે પાઠ કરો, ભજન કરો, પણ ભાવથી કરો તો ભગવાન સુધી ચોક્કસ જરૂર કરશો. તો આવો, પ્રભુ શ્રી ભગવાને સમુદ્ર પાસે રસ્તો માંગ્યો અને પછી લક્ષ્મણ ગુસ્સે થાય છે, અતિ ક્રોધિત થાય છે કે આમ એમ નહીં માને, બાણ ચડાવો. હે લક્ષ્મણ અતિ ગુસ્સાવાળા હતા. સામ દામ દંડ અને ભેદ. અને પ્રભુ શ્રી રામ કેવા શાંત સ્વભાવવાળા હતા. એટલે મર્યાદા પુરુષોત્તમ કીધું. અને કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ, રામ મર્યાદા પુરુષોત્તમ, અને કૃષ્ણ પાછલી બારીએ થઈને આવીને મટકી ફોડે એને કૃષ્ણ કહેવાય. જ્યારે રામ બધું વિચારીને કરતા, મર્યાદામાં રહીને કરતા, એટલે રામ પૂર્ણ પુરુષોત્તમ, મર્યાદા પુરુષોત્તમ કહેવાય. તો એવા પ્રભુ શ્રી રામને સમુદ્રે કેવી રીતે રસ્તો આપ્યો એ આપણે આગળ સંવાદ મંગલ ભવાના મંગલ ભવાના અમંગલ